મહેસાણા નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે। મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે। મહેસાણા નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે। મહાનગરપાલિકા જાહેર થતા જિલ્લા ભાજપ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે। ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોરનું આ મામલે નિવેદન સામે આવ્યું છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જિલ્લાવાસીઓ વતી આભાર માનું છું તેવું નિવેદન આપ્યું છે। મનપામાં સમાવિષ્ટ નાના ગામડાઓનો સર્વાંગી વિકાસ થશે તેવું તેમણે જણાવ્યું છે। તો જિલ્લાનો અને તેમાં સમાવિષ્ટ ગામડાઓનો પણ ખૂબ વિકાસ થવાનું નિવેદન આપ્યું છે। ત્યારે મનપા જાહેર થતા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોરનું આ મામલે નિવેદન સામે આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જિલ્લાવાસીઓ વતી તેમણે આભાર માન્યો છે। મનપામાં સમાવિષ્ટ નાના ગામડાઓનો સર્વાંગી વિકાસ થશે તેવું નિવેદન આપ્યું છે। તો મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે। નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે। ત્યારે મનપા જાહેર થતા જિલ્લા ભાજપ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે। જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોરનું નિવેદન સામે આવ્યું છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જિલ્લાવાસીઓ વતી આભાર માનું છું તેવું તેમણે નિવેદન આપ્યું છે। આ સાથે જ તેમણે જણાવ્યું કે મનપામાં સમાવિષ્ટ નાના ગામડાઓનો સર્વાંગી વિકાસ થશે। આપના માધ્યમથી ગુજરાત સરકારના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું આ તબક્કે કે એમણે જે જાહેરાત કરી હતી ગયા બજેટ સેશનમાં અને આજે એને આખરી ઓપ આપી અને મહેસાણા નગરપાલિકાને ખરેખર આતુરતાનો આજે અંત આવી ગયો છે। બીજી વાત કે તમે જે પૂછ્યું કે શું ફાયદો થશે, આનાથી ફાયદો ઘણો મોટો થવાનો છે। મહેસાણાના આજુબાજુ વિકસતા વિસ્તારો, આઉટર ગ્રોથ વિસ્તારો જે આજુબાજુના નાના ગામડાના હતા એને ઓજી વિસ્તાર ગણાતા હતા, એમાં જે સગવડો પ્રાપ્ત થતી નથી। સમગ્ર ગુજરાત અત્યારે જે પ્રમાણે એનો વિકાસ થઈ રહ્યો છે અને વિકાસ આખા ભારતમાં સેકન્ડ નંબર ઉપર ગુજરાતનો અર્બન વિકાસ થઈ રહ્યો છે। પ્રથમ નંબર તામિલનાડુ છે, બીજા નંબરે ગુજરાત રાજ્ય છે। ત્યારે અર્બન પોપ્યુલેશન વધતી હોય ત્યારે સિવિક સુવિધાઓ, નાગરિક સુવિધાઓ વધારવાની સરકારની પ્રાથમિક ફરજ છે અને જ્યારે નગરપાલિકા હદ બહાર જેટલો વિકાસ થયો છે એને નગરપાલિકા હદમાં સમાવી અને મહાનગરનો દરજ્જો આપ્યો મહેસાણાને એટલે ખૂબ મોટી વાત છે। મહેસાણાનો વિકાસ ખૂબ ઝડપી થશે, સારી રીતે થશે અને બિલકુલ એક આયોજનબદ્ધ તરીકાથી આગળ વિકાસ થવાનો છે। આનાથી જે ફાયદો એ થવાનો હોય મોટામાં મોટો ફાયદો કે કેન્દ્ર સરકારની સીધી ગ્રાન્ટો મહાનગરને મળશે, રાજ્ય સરકારની તો મળતી જ રહેશે અને એક વહીવટદાર તરીકે, એક અમલદાર તરીકે, એક આઈએએસ લેવલના માણસ આમાં કમિશનર તરીકે આવશે એટલે ભવિષ્યના આયોજનમાં પણ ક્યાંય પાછી પાની રહેશે નહીં અને વિકાસ જોરદાર અને સારી રીતે સમતોલ વિકાસ થશે અને આયોજન એવું રહેશે કે ચારે બાજુ દરેક જગ્યાએ નાગરિકોને જરૂરિયાત મુજબની તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે ટાઉન પ્લાનિંગ સ્કીમો, રોડો, રસ્તાઓ, પાણી, ગટર, બગીચાઓ અને જે સ્કૂલો, ગાર્ડન, પ્લેગ્રાઉન્ડો એ બધું જ આના કારણે ઉપલબ્ધ થવાનું છે ભવિષ્યમાં આવનારા દિવસોમાં। એટલે કોઈ એફાજાડ વિકાસ ના થાય એના માટે પહેલાથી આગોતરું આયોજન કરી અને રાજ્ય સરકારે જે નિર્ણય લીધો છે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે, સરાહનીય નિર્ણય છે અને મહેસાણા નગર વતી, મહેસાણા નગરપાલિકાના અને મહેસાણામાં આવનારા મહાનગરમાં નાગરિકો વતી હું આજે રાજ્ય સરકારનો અને ભારતીય જનતા પાર્ટીનો નેતૃત્વનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ને